હવે માનો કે તમને વિચિત્ર નંબર પૂછાય, હવે આખું ગામ વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગણતરી કરશે અને આપણે શું કરવાનું, પછી આપણે ગઈકાલે શું જોયું હતું, તો રીત નંબર 4. તો રીત નંબર 4 નું હેડિંગ હતું કે સમાન ઘડિયામાં આવતી સંખ્યા. એટલે માનો કે હું એમ કહું 4 અને 10, એટલે સમજવામાં વાર લાગશે, પણ હું એમ નથી કહેતો નહીં સમજાય. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ 3-4 રીતમાં જ બધા પ્રશ્ન હશે કે જે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા નથી, અથવા તો બે માંથી એક અવિભાજ્ય સંખ્યા નથી. જો 4 છે એ વિભાજ્ય સંખ્યા છે, 10 છે એ વિભાજ્ય સંખ્યા છે. રેડી? તો કે કોઈ એવી ક્રમિક સંખ્યા નથી. તો હવે આનાથી વિશેષ તો બીજું તો શું પૂછાય, એક આવું પૂછાય ને. હવે આવું પૂછે તો આપણે ગઈકાલે ન ભણી ગયા કે તમને એમ લાગે કે અહીંયા 4 છે અને અહીંયા 10 છે, તો તમારે 4 અને 10 માં એક એવો સામાન્ય ઘડિયો વિચારવાનો કે જે બંનેના ઘડિયામાં આવતો હોય. ચાલો મને કોણ કહેશે 4 અને 10 ના સામાન્ય ઘડિયામાં કોણ આવશે? ચાલો 2. રાઈટ. તો એનો મતલબ કે અહીંયા સામાન્ય ઘડિયો કયો થયો? 2. હવે તમારે શું વિચારવાનું, તો કે સામાન્ય ઘડિયો 2 થયો, તો 2 અને આ 4 જે નાની સંખ્યા છે એ 4 થી નાની સંખ્યાની વચ્ચેનું અંતર શું છે? તો કે 4 ના અડધા છે. કેટલા? અડધા. એટલે 4 ભાગ્યા 2 છે. આ 4 ભાગ્યા 2 કરો તો શું આવે? 2 આવે. તો અહીંયા ભાગાકાર ગુસ્સા હોય તો ગુણાકાર લસા થાય. સીધો જવાબ મળી ગયો આપણે કે 4 અને 10 નો ગુસ્સા થશે 2. એટલે હવે તમારે છે ને આવું ન કરવું પડે. 4 અને 10 અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે 2 દુ 4, 2 એકા 2, 2 પંચા 10, 5 એકા 5. રેડી? તો અહીંયા 2 ગુણ્યા 2, અહીંયા 2 ગુણ્યા 5. તો બંને વચ્ચે સામાન્ય કોણ છે? 2. તો ગુસ્સા શું આવ્યો? 2. હવે આખું ગામ વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગણતરી કરશે અને આપણે શું કરવાનું કે સીધો એનો એક સામાન્ય ઘડિયો વિચારી લેવાનો, એટલે એનો ગુસ્સા આવી ગયો. રેડી? આ ગણતરી કરવાની જરૂર નથી. પછી શું કરશું કે હવે તમને જે 2 મળે છે ને જવાબ, એ 2 અને 4 વચ્ચેનો અંતર ભાગ્યા 2 છે, તો આમાં ગુણ્યા 2 કરી દો તો એનો લસા મળી જાય. શું મળી જાય? એનો લસા મળી જાય. રેડી? ચલો, હવે 10 ગુણ્યા 2 20, તો 20 એનો લસા. ચલો જો અહીંયા આપણે જોઈએ 4 અને 10 એનો બેનો આપણે લસા ગોત્યું, તો 2 દુ 4, 2 પંચા 2 એકા 2, 5, 5 એકા 5. રેડી? અહીંયા શું થશે? 2 ગુણ્યા 2, 4 ગુણ્યા 5, એટલે જવાબ શું આવશે? 20. રેડી? તો તમારો આટલો સમય બચશે જો તમે આ મેથડ યાદ રાખશો તો. રેડી? ચલો હજી આમાં થોડુંક હું તમને એક્ઝામ્પલ આપણે રિવિઝન કરશું.